ખાય છે. ખાવા બે એટલે કાર્ટૂન જોવાનું, ફોન જોવા. હું માતા એવું કહીશ કે અમે સારું આવે છે, એવું ખરાબ બધું નહીં આવતું, સારું આવું. માતા ફોનમાં આવું છું ને તો રોમનું કાર્ટૂન છે, કૃષ્ણનું કાર્ટૂન છે કે મારું માતાનું છે, બતાવો બેઠા બેઠા, ભજન સંભળાવો. ધીરે ધીરે એની અંદર સદગુણો આવશે ને એટલે આપોઆપ બધું ચૂલાતો છૂટી જશે. આ તમે તમારા દીકરા દીકરાઓને નહીં રોકી શકશો. આજ જો ના પાડશો ને તો ફોન છૂટો નાખશે. આજ જો ના પાડીને તો રિમોટ તોડી નાખશે. આજ જો ના પાડી તો ટીવી તોડી નાખશે. પણ એની હટ પૂરી કર્યા વગર રહેશે. એટલે હવે તમારા આવનારા ભવિષ્ય માટે તમે અત્યારથી તૈયારી રાખજો કે દીકરા દીકરીઓને ભક્તિના માર્ગ ઉપર ચડાવો, એના રામ રામ લખતા શીખવાડો, એના માળા ગળામાં પહેરાવો, એને ચાંદલો કરાવો, એને દોરો પહેરાવો, અને રામનું નામ, જય શ્રી રામ કે બહુચર મેલડીનું નામ કે ચામુંડ મેલડીનું નામ એને બોલતા શીખવાડો. આપે રૂપે તમારે પછી એનો ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નહીં. એક વખત એના માતાનો આપી દીધો ને, એની માતા, તમારી માતા, એનું ભવિષ્ય એ નિર્માણ કરશે. એને ડોક્ટર બનાવવો હશે, કે વકીલ બનાવવો હશે, કે પોલીસ બનાવવો હશે, કે જજ બનાવવો હશે, કે ભગત બનાવવો હશે, એને સોંપી દેજો, એ બનાવશે. તમારું ધાર્યું થશે. કઈક એવા મા બાપ છે પોતાના દીકરાને બનાવવા શું માંગતા હતા, બન્યા શું. અમુક પોલીસ બનાવવા માંગતા હતા, ચોર બની ગયા છે. થયું છે ને આવું. અમુક ડોક્ટર બનાવવા માંગતા ભુવા બની ગયા છે. એટલે તમારા કોઈનું ધાર્યું થતું એ બધું પોતપોતાના વિધાનથી, નસીબથી એ લઈને જ આયા છે. દીકરા હોય, દીકરી હોય, કે તમારો ભાઈ હોય, એમનું શું ભવિષ્ય છે એ પહેલેથી લઈને જ આયા છે. તમે ગમે તેટલી કોશિશ કરશો ને પણ વિધાનમાં તમે લેખમાં મેક નહીં મારી શકો. હા, પણ કદાચ વિધાન બદલવાનું સામર્થ્ય તમારી કુળદેવી નામ છે, તમારા નથી. બરોબર? એટલે ભણાવો ગણાવો ના નહીં, પણ જોડે ભક્તિ માર્ગે શીખવાડો. ભગવાનનું અસ્તિત્વ શું છે બતાવો, કે આ ભગવાન કહેવાય, રામ કહેવાય, આ અખિલ બ્રહ્માંડના માલિક કહેવાય, બધાના પિતા પરમેશ્વર કહેવાય. આ બધું જ્ઞાન બતાવો. આલો એને સમજ આવશે ને. અને રામ રામ બોલતો થયો ને, ધીરે ધીરે તમારે કશું કરવાની જરૂર નહીં પડે. વિશ્વાસ રાખજો, આપે રૂપે સંસ્કાર એવો થશે ને કે મા બાપની સેવા કરશે. મા બાપને વૃદ્ધાશ્રમ નહીં મિલી આવે. આમ વૃદ્ધાશ્રમ જોઈ લેજો, જેટલા વૃદ્ધાશ્રમ છે ને આજે ઓટો મારજો, બધા વૃદ્ધાશ્રમમાં કોઈ ગરીબના મા બાપ નહીં હોય, રૂપિયા વાળાના જ હશે, ભણેલા ગણેલા જ હશે. જોયું છે ને આવું? કોઈ વૃદ્ધાશ્રમ છે ત્યાં આગળ બધાના મા બાપ જે હશે ને એ બધાના રૂપિયા વાળા હશે ને, જે ડિગ્રી વાળા, બહુ ભણેલા ગયેલા, એકચ્યુઅલી વાળા, એમના જ મા બાપ વૃદ્ધાશ્રમ